સૌ પ્રથમ તો હું જુનાગઢમાં જન્મ લેનાર કે રહેનાર પ્રત્યેક વ્યક્તિઓના સૌભાગ્યને વંદન કરું છું. ટાઈમ, અટેન્શન, લવ, ડિસિપ્લિન આ બધી જે બાઉન્ડ્રીઝ હોય એની વચ્ચેનો ભેદ હોય તો આમાં આજના યંગ પેરેન્ટ્સ કઈ રીતે કાળજી લઈ શકે? બહુ સુંદર પ્રશ્ન છે. દેહ અને શિસ્ત એકબીજાના વિરોધી નથી. સમયે સમયે સ્નેહ, સમયે સમયે શિસ્ત. અને પેરેન્ટ્સ અને કિડ્સ વચ્ચેનો જે એક જનરેશન ગેપ કહેવામાં આવે છે તો એકચ્યુઅલમાં શું થઈ રહ્યું છે? જે દરેક વ્યક્તિના ચશ્માના નંબર અલગ અલગ હોઈ શકે છે. ફ્રેમ કદાચ સેમ હોઈ શકે પણ ગ્લાસ તો અલગ અલગ હોઈ શકે છે. અમે તો આટલી તકલીફ વેઠતા, આટલા પ્રશ્નો સહન કરતા, ઇન ધેટ એજ, એ સમયે આપણી પાસે આટલી લક્ઝરી નહોતી. સ્પિરિચ્યુઆલિટીનો નેશનલિઝમમાં શું રોલ છે? હું કલામ સાહેબનું એક કોટેશન ટાંકીશ. કલામ સાહેબે નોંધ્યું છે કે ઇફ યુ વોન્ટ ટુ સર્વ ધ સોસાયટી યુ મસ્ટ બી સ્પિરિચ્યુઅલી પ્યોર. ભારતની સનાતન ધર્મની આ વિશેષતા છે કે તમારે બિલીફમાં પણ, શ્રદ્ધામાં પણ કેટલું વૈવિધ્ય આપ્યું છે. આપ રામને માની શકો, આપ કૃષ્ણને માની શકો, આપ માતાજીને માની શકો. અને સનાતનની વિશેષતા એ છે કે ઈષ્ટદેવ કે કુળદેવીને લઈને ક્યારેય પરસ્પર યુદ્ધો થયા નથી. જુનાગઢની આપે જે વિશેષતાની વાતો કરી, જુનાગઢ ઐતિહાસિક છે, આધ્યાત્મિક છે અને આહલાદક છે. જુનાગઢ ઉપર જાણે ભગવાને અઢળક કૃપા કરી હોય. આમ જુનાગઢ ભારત વર્ષ સાથે જોડાનાર રાજ્યો પૈકીનું કદાચ છેલ્લું રાજ્ય છે. ઇન્ટરેસ્ટિંગ હિસ્ટ્રી પણ છે. હિસ્ટ્રી છે જ્યાં જુનાગઢમાં સમુદ્ર પણ છે, પર્વત પણ છે અને વાઇલ્ડ લાઈફ પણ છે, ફોરેસ્ટ પણ છે, અરણ્ય પણ છે, બધું જ છે.